ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે યોગ એટલે કે લાભ તથા સૂચનો, યોગનો લાભ શું થાય છે, યોગ શબ્દને ખરેખર સમજવું જરૂરી છે। યોગ ઉપકાર તત્વ છે અને તેનું તારણ આ પ્રમાણે કાઢી શકાય છે। પહેલું કે યોગ દ્વારા સ્વય ચાલિત અને કેન્દ્ર ચાલિત સ્નાયુ મજબૂત બને છે, તેમની કાર્યક્ષમતા વધે છે, માંસપેશીઓ વધુ સૂક્ષ્મ અને વધુ સહનશીલ બને છે, શારીરિક ક્ષમતા સાથે તણાવ રહિતના અને તણાવ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા વધે છે। ત્રીજું કે સ્થૂળતા નિયંત્રણ થાય છે। ચોથું હૃદયને મસાજ થાય છે। પાંચમું શરીર અને મન બંને સ્વસ્થ અને તાજા રાખે છે। છઠ્ઠું શ્વસન તંત્ર સફળ બને છે અને સંવેદન તંત્રને સંતુલિત કરે છે। સાતમું કે હૃદયની કાર્યક્ષમતા વધારે છે, રુધિરાભિસરણની ક્રિયામાં નિયમન થાય છે અને હૃદય વધુ સત્કરપણે કાર્યશીલ બને છે। મસ્તિષ્ક અને અંતઃસ્રાવ્ય ગ્રંથિઓ આસનોની તથા પ્રાણાયામની અસર વડે પ્રાપ્ત નિયમિત રક્ત સંચારને કારણે સંવેદન ગ્રંથિઓ, સ્નાયુ, રક્તવાહિનીઓ, માંસપેશીઓનો પરસ્પર સંવેદનશીલતામાં સુચારુતા વધુ સારી થાય છે અને તેને કારણે આસન, પ્રાણાયામ, ધ્યાન અભ્યાસની વ્યક્તિગત કાર્યક્ષમતા અને કાર્યકુશળતા ખૂબ જ સારી થાય છે। ધોરી નસ તૂટે તો તેનો રક્ત પ્રવાહ તાત્કાલિક બંધ થાય છે, ગ્લુકોઝની કાર્યક્ષમતા વધુ સંયમ થાય, શરીરનો મેદ એટલે કે ચરબી કંટ્રોલ ઘટે છે, પરિશ્રમ વગર દીર્ઘાયુ અને સ્વાસ્થ્યની ભેટ મળે છે। પરંતુ આ બધું જ્યારે મળતું હોય ત્યારે આવશ્યકતા કાળજી રાખવાની પણ અત્યંત આવશ્યકતા છે, જેની પૂરેપૂરી તકેદારી રાખવાથી યોગ અભ્યાસનો વિપુલ માત્રામાં અને યોગ્ય લાભ મેળવી શકાય છે। આટલું આવશ્યક ધ્યાનમાં રાખો કે પહેલું કે યોગ અભ્યાસ ઘોડ બજાડિયાની જેમ ઉડડ જોડિયા વેળા કરીને કરવો નહીં, વાનર વેળા કરવો નહીં, ધીરે ધીરેથી કરવો। બીજું કે સાધારણ રીતે નાક માટે જ શ્વાસ લેતા યોગાભ્યાસ કરવો। ત્રીજું કે અલગ અલગ આસનો પછી શ્વાસન, મકરાસન વગેરે શીતલીકરણ આવડતા વિવિધ આસનો અભ્યાસ અવશ્ય કરવો। ચોથું કે પરિશ્રમ વડે તેમ ઉતાવળે આસનો કરવા નહીં, તણાવ ઉપજે તેમ અભ્યાસ કરવો નહીં। પાંચમું કે શ્વાસોશ્વાસના સાક્ષી બની રહો। છઠ્ઠું આસનો ખૂબ જ શાંતિથી, સરળથી અને હરીફાઈ કે સ્વાર્થની વૃત્તિ વગર કરવા। સાતમું જ્યારે મન સ્વસ્થ, શાંત, પ્રસન્ન અને તાજગીનો અનુભવ કરતું હોય ત્યારે જ આસનો કરવા। આઠમું યોગાભ્યાસ સમયે સ્વચ્છ, હળવા અને ઢીલા કપડાં પહેરવા। નવમું હળવા અથવા તો ખાલી પેટે અભ્યાસ કરવો। દસમું કે સવારે કસરત કરવી હોય તો સારી રીતે નાહ્યા પછી જ કરવી અને સ્નાન વધુ તાજગી અને કસરતનો વધુ આનંદ આપશે। સ્નાન જરૂર કરવું।
આસન કર્યા પછી પણ કરવું. 11મું કે વ્યક્તિગત સામાજિક અનુશાસન. યમ એટલે અહિંસા, સત્ય, અસત્ય, ચોરી ન કરવી. બ્રહ્મચાર્ય સારા વિચાર, સારું વર્તન, સારો વ્યવહાર. અપરિગ્રહ સંગ્રહખોરી ન કરવી. તથા નિયમ એટલે કે શૌચ, અંતર, બાંય સુધી સંતોષ, તપ, સ્વાધ્યાય, આત્મા વિક્ષેલક્ષણ, ઈશ્વર પ્રાણીધાન, ઈશ્વર શરણાગતિનો અભ્યાસ મુમુક્ષના જીવનને નિર્મળ અને સાચા અર્થમાં યોગિક જીવનની દીક્ષા આપશે. તો યોગિક ઉપચાર, કોઈ પણ રોગના ઉપચાર માટે યોગ વિદ્યા અને યોગિક જ્ઞાનના અભ્યાસ પૂરે તમે જે કાંઈ કરવા માગો છો તે સંબંધિત તમામ તબીબી જ્ઞાન ધરાવતા યોગ શિક્ષક અને તબીબી ડૉક્ટર બંનેની સલાહ પછી જ અભ્યાસ શરૂ કરવો. દાખલા તરીકે ભારતના આર્મી અધિકારીઓની તાલીમનું એક મોટું થાણું નોર્થન કમાન્ડ ઉધમપુરમમાં છે. ત્યાંના વરિષ્ઠ આર્મી અધિકારીના સેવકને કલાકો સુધી ટાઈપ મશીન પર કામ કરવાથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થયેલું કોઈ અઢીદાયા માણસે તેને કહ્યું, આ રોગમાં યોગાભ્યાસ સહાય કરી શકે. આટલી વાતો તો સાવ સાચી છે, પરંતુ આગળનું વેદું આડું ઉતરે તેવું હતું. દુર્ભાગ્યે તેણે કહ્યું, આસનોમાં શ્રેષ્ઠ આસન શીર્ષાસન, સર્ગાસન છે. આ બંને આસન હું છેલ્લા 35 વર્ષથી નિયમિત કરું છું. જો એટલો જ સ્વસ્થ છું. આ વાત પણ ઉચિત હતી, પણ જે ગોટાળો થયો તે એ કે તમે પણ આ શીર્ષાસન કે સર્ગાસન આસનો અભ્યાસ કરો. હવે સર્વોકાય કે સ્પોન્ડિલ દર્દી માટે આ બંને આસન કરવા તે ખરાબ છે. ખરેખર જેને સર્વાઇકલ કે સ્પાઇનલ ગળાની જેને દર્દ હોય તેમને આ આસન ન કરવા જોઈએ. ખરેખર જાણ્યા વગર કોઈ પણ અભ્યાસ ન કરવો જોઈએ. આમ રોગના ઉપચાર માટે યોગની અભ્યાસ ઊંટવેદોની જેમ ન કરવો. યોગ અને તબીબી જ્ઞાનની માહિતી ધરાવતી વ્યક્તિના માર્ગદર્શન સાથે અને તેમની સલાહ પ્રમાણે જ કરવો. યોગિક સારવાર માટે જે મૂળ આવશ્યકતા વાત છે તે એ કે તબીબી સહાય, ભોજનમાં કાળજી, યોગિક વ્યાયામ એ ત્રણેય સાથે મળે તો જ સારવારથી લાભ થઈ શકે છે. જો રોગી ગહન માંદગીમાં હોય તો યોગિક ઉપચાર ન થઈ શકે. જ્યારે બીમારી પ્રથમ તબક્કે હોય કે રોગી સાજો થવામાં હોય ત્યારે બંને અવસ્થામાં યોગિક સારવાર સહાય કરે છે. ધૈર્યપૂર્વક પ્રાર્થના સાથે થતો પ્રમાણિક યોગ અભ્યાસ સદઉપયોગમાં નીવડે છે. તો ઓમ શાંતિ શાંતિ. તો ખરેખર યોગના 8 અંગ છે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમના નિયમ કે પહેલી કે અહિંસા ન કરવી, સત્ય, અસત્ય, બ્રહ્મચાર્ય ને અપરિગ્રહ એ પહેલા 5 નિયમ પાળવા. પછી નિયમના નિયમ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રાણીધાન. પછી ત્રીજું આસન, ઈશ્વરની ઉપાસના કરવામાં શરીરને શાંતને સ્થિર કરી સુખપૂર્વક બેસવું તેને આસન કહેવાય છે. પ્રાણાયામ, આસન સિદ્ધ થયા બાદ શ્વાસોશ્વાસની ગતિને રોકી દેવી એ પ્રાણાયામ કહેવાય છે.
પ્રત્યાહાર ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી હટાવી મન અને ઇન્દ્રિયોને સ્થિર કરી દેવા એ પ્રત્યાહાર કહેવાય છે. ધારણા મનને નાભી, હૃદય અને આ મસ્તક વગેરેમાં કેન્દ્રિત કરવું. 7મું ધ્યાન. ધારણાવાળા સ્થાનમાં ઈશ્વરની અનુભૂતિ લગાતાર બની રહે એને જ ધ્યાન કહેવાય છે. 8મું સમાધિ. ધ્યાન કરતાં કરતાં ઈશ્વરને પામી લેવા, અનુભવી લેવા એને સમાધિ કહેવાય છે. તો હું ગીતા અધ્યાય 4 શ્લોક 1માં શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, આ અવિનાશી યોગ અગાઉ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્ય પોતાના પુત્ર મનુને કહ્યો હતો અને મનુએ રાજા ઈશુકોને કહ્યો હતો. આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. પણ હે અર્જુન, તે યોગ લાંબા સમયે આ લોકમાં નાશ પામ્યો છે. તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કારણ કે તું મારો પરમ ભક્ત અને મિત્ર પણ છે. ખરેખર આ યોગ ઉત્તમ રહસ્ય છે. અર્જુને પૂછ્યું, પરંતુ આપનો જન્મ તો હમણાંનો છે અને આ સૂર્યનો જન્મ તો ઘણા પહેલાંનો છે. તો આપે આ યોગ પૂર્વે સૃષ્ટિના આરંભમાં સૂર્યને કહ્યો હતો એમ હું સહી રીતે જાણું. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે એ બધાને હું જાણું છું. પણ હે પ્રતાપ, તું જાણતો નથી. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું જન્મ લઉં છું. સત્ય પુરુષના રક્ષણ માટે અને દુષ્ટોના નિવાસ માટે અને ધર્મની ફેરી સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મ તત્વથી જાણે છે. તે દેહ તજી ફરીથી પૂર્વજન્મ પામતો નથી, પણ મને જ પામે છે. તો ગીતા અધ્યાય આ 5મા શ્લોક ખરેખર આ 6ઠો હું વાંચી સંભળાવું છું. હે અર્જુન, કર્મયોગ વિના સંન્યાસ કર્મમાં કર્તાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે. પરંતુ કર્મમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. જેનું મન પોતાને વશ છે, જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓનો આત્મારૂપ બન્યો છે, એવો યોગયુક્ત મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી. આવો યોગયુક્ત તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, આંખ મીચે કે ખોલે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ કરતો નથી. તો ખરેખર ગીતા અધ્યાય 9 7 શ્લોક જે છે 24-25 હું વાંચું સંભળાવું છું. મારા પરમ અવિનાશી અને સર્વોત્તમ સ્વરૂપને નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવા મને પ્રગટ જન્મ મરણવાળા માણસ માને છે. મારી યોગ માયાથી ઢંકાયેલો હું આ સર્વને પ્રત્યક્ષ થતો નથી. તેથી આ મૂઢ લોકો અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. તો આ ગીતા અધ્યાય 8 શ્લોક 28માં, કેમ કે આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વ છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ પદને પામે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22માં, જેઓ અન્યને ભાવે મારું ચિંતન કરતાં મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાનો
યોગ તથા સેમનો અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિની રક્ષા કરવાનો ભાર પણ હું જ ઉઠાવું છું. હવે ગીતા અધ્યાય 12 શ્લોક 12માં કેમ કે આ યોગ ક્ષમતામાં રહી અભ્યાસ કરતાં શાસ્ત્રી જ્ઞાન શ્રેષ્ઠ છે, યોગ રહિત શાસ્ત્રી જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન યોગ રહિત ધ્યાન કરતાં સર્વે કર્મોનો ફળનો ત્યાગ એ શ્રેષ્ઠ છે, કારણ કે એ કર્મફળના ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. તો ખરેખર આ અધ્યાય 13 ગીતા અધ્યાય 13 શ્લોક 25મો જે આ પરમાત્માને કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી બુદ્ધિ ધ્યાન દ્વારા પોતાને જુએ છે ને કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે. તો આવો ગીતા અધ્યાય 18 શ્લોક 51 થી 53 આવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દૃઢતાપૂર્વક પોતાનું નિયમન કરી શબ્દ સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરી વેર ઈચ્છા છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી શરીર તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાન યોગમાં પરાયણ રહી વૈરાગ ધારણ કરી અહંકાર બળ ગંભન કામ ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને મમતા રહિત અને શાંતચિત્ત થાય છે. આથી તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. તો હે અર્જુન, સર્વધર્મો છોડી તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવી. તું શોક ન કર. હે ભારત, તું સર્વ ભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષપદ પામીશ. તો હે પાર્થ, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્રથી સાંભળ્યો? હે ધનંજય, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો? અર્જુને જવાબ આપ્યો, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સધર્મ આત્માજ્ઞાન પ્રાપ્તની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે શંકા રહી નથી. હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. તો ખરેખર ધૃતરાષ્ટ્ર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આ કલ્યાણકાર અદ્ભુત પવિત્ર સંવાદ સંભાળીને વારવાર હું હર્ષ પામ્યો છું. હે રાજન, શ્રી હરિના તે અતિ અદ્ભુત વિશ્વરૂપ સ્વરૂપને સાંભળીને મને મહાન આશ્ચર્ય થઈ રહ્યો છે અને હું વારવાર પામું છું. તો સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.